હવે વારો છે માવઠાનો। ચોમાસાની વિદાય બાદ પહેલા કમોસમી વરસાદની હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા અને તાપમાન અંગે માહિતી આપી છે। તેમણે આવનારા દિવસોમાં છૂટાછવાયા ઝાપટાથી લઈને ચોમાસાની વિદાય પછીના પહેલા માવઠા અંગે આગાહી કરી છે। ત્યારે આ માવઠું કઈ કઈ તારીખોમાં થઈ શકે છે, કયા કયા જિલ્લામાં આ માવઠાની વધારે અસર જોવા મળશે, તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। રાજ્યના મોટા ભાગના ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે। આ સાથે તાપમાન ઉંચકાયું છે, લોકો ઉકળાટથી ત્રાસી રહ્યા છે। આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા અને તાપમાન અંગે માહિતી આપી છે। તેમણે આવનારા દિવસોમાં છૂટાછવાયા ઝાપટાથી લઈને ચોમાસાની વિદાય પછીના પહેલા માવઠા અંગે આગાહી કરી છે। તેમણે વાવાઝોડાની થઈ રહેલી વાતો અંગે પણ સ્પષ્ટતા કરી છે। તો ચાલો જાણીએ તેમનું અનુમાન। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, છતાં રાજ્યના અમુક ભાગોમાં ચોમાસું સક્રિય છે। એ દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ વરસાદ વિદાય લઈ લેશે। આવનારા સમયમાં વરસાદી ઝાપટાની શક્યતા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે 7થી લઈને 9 ઓક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। અત્યારે રાજ્ય પર ભેજ ચોક્કસ છે। ઊંચા તાપમાન અને ભેજના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી। ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં પહેલા માવઠાની શક્યતા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે 15 ઓક્ટોબર સુધી કોઈ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી। કદાચ 15 ઓક્ટોબર પછી રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। 2024નું ચોમાસું પૂરું થયા પછીનું પહેલું માવઠું હશે। માવઠું થશે તો પણ રાજ્યના તમામ ભાગોમાં નહીં હોય। માવઠું થાય તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં થઈ શકે છે। હાલ તાપમાન વધતા અને ભેજને કારણે ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યું છે। આવામાં તાપમાન અંગે તેમણે જણાવ્યું છે કે તાપમાનની વાત કરીએ તો 32થી લઈ 36 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે। હજુ આવનારા દિવસોમાં તાપમાન 1થી 2 ડિગ્રી ઊંચું જાય તેવી શક્યતાઓ છે। અરબ સાગરનું તાપમાન પણ વધી રહ્યું છે। સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન ઊંચું રહેશે। ચોમાસાની વિદાય થતાની સાથે જ વાવાઝોડાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ વાવાઝોડા અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું છે કે વાવાઝોડાની એક પ્રકારની અફવા છે। હજુ કોઈ જગ્યાએ વાવાઝોડું ઉત્પન્ન થાય તેવા કોઈ પરિબળો સક્રિય થયા નથી, પરંતુ નજીકના સમયમાં દરિયામાં જે છે તે મોટા ફેરફાર થવાના છે અને કદાચ એક વાવાઝોડું સર્જાઈ શકે છે, પરંતુ તે વાવાઝોડાની હજુ થોડી વાર છે। અત્યારથી આગાહી કરવી થોડી વહેલી થઈ શકે છે। ગુજરાતમાં વરસાદ અને ગરમીની તીવ્રતા આવનારા દિવસોમાં કેવી જોવા મળશે તેની પણ વાત કરીએ। ગુજરાતમાં હાલ નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે ખેલૈયાઓને પણ એક જ ચિંતા છે કે આ દિવસોમાં વરસાદ ના પડે અને ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે છેલ્લા પિયત માટે વરસાદની જરૂર છે। આ પછી જો વરસાદ થયો તો નુકસાનકારક થઈ શકે છે, પરંતુ અત્યારે છેલ્લા પિયતનો સમય છે અને વરસાદ જો થાય તો ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક વરદાનરૂપ સાબિત થઈ શકે છે। ગુજરાતના મોટા ભાગના અનેક વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે। હજી અનેક વિસ્તારોમાં ચોમાસું એક્ટિવ છે। ગુજરાતમાં હાલ નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે ખેલૈયાઓ પણ એક જ ચિંતામાં છે કે વરસાદ પડશે તો ક્યાંક ને ક્યાંક ગરબાની મજા બગડી જશે। ત્યારે હવામાન વિભાગે ખેલૈયાઓ ખુશ થઈ જાય તેવી આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હજી ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ અને તાપમાનનો પારો વધારો થવાની સંભાવના છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજથી એટલે કે 7મીથી 13મી ઓક્ટોબર સુધીમાં એટલે કે સોમવારથી રવિવાર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી। ગુજરાતનું હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે તાપમાન અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે, જે બાદ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાવવાની શક્યતા છે।
સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું 5મી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઈ લેતું હોય છે, પણ આ વખતનું ચોમાસું હજુ પણ લાંબુ ચાલી રહ્યું છે. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે, જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે. જોકે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે હજુ પણ 7-8 તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે. આ વરસાદ 7મીથી 9મી તારીખ સુધી થઈ શકે છે. આ વરસાદથી ખેતીકામમાં કોઈ ખલેલ નહીં પહોંચે. હવે વાત કરીએ વાવાઝોડાની જે ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં ક્યાં વરસાદ પડી શકે છે. આ સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, તેને લઈને પણ સ્પષ્ટતા કરીએ. શું ખરેખર ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને જે આગાહી કરી છે તેની સાથે સાથે તેમણે વાવાઝોડાને લઈને પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે એક નહીં પરંતુ 2 વાવાઝોડા સક્રિય થઈ શકે છે. એક વાવાઝોડું અંતે ડિસેમ્બરમાં પણ જોવા મળશે. અત્યારે હાલની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વરસાદ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ હજુ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે નવરાત્રિમાં 9, 10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12થી 13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14થી 16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આગાહીકારે કહ્યું છે કે 17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જોકે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદની શક્યતા રહી શકે છે. 16થી 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઈ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ, હિંમતનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે. 22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે. વધુમાં તેઓ જણાવે છે કે અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું છે કે 10 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થતાં 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઊભું થશે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 29-27 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહીવત છે. આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન હોવાથી રાહતના સમાચાર છે. હવે લાગે છે કે ચોમાસાની વિદાય થઈ રહી છે. ગુજરાતના અનેક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ રહ્યું છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી આવી ગઈ છે. તેમણે ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવનારા વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરી છે. તેમણે ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા છે કે હજી ચોમાસું ગયું નથી, હજી તો વરસાદ આવશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે નવરાત્રિમાં 9થી 10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 12 અને 13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે. 14 અને 16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
આગાહીકારે કહ્યું છે કે 17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ 7-8 તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે. આ વરસાદ 7 થી 9 તારીખ સુધીમાં થઈ શકે છે. સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું 5મી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઈ લેતું હોય છે, પણ આ વખતનું ચોમાસું લાંબુ છે. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે, જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે. જોકે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય જે છે તે થઈ જશે. તેમણે કહ્યું છે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો, પાટણ, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાંથી પણ નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે. અત્યારે જે પ્રદેશોમાં નૈઋત્યનું ચોમાસું જો એક્ટિવ હોય તો કેટલાક લોકો વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે, પરંતુ હજુ વાવાઝોડું સક્રિય થાય એવી શક્યતા દેખાતી નથી. એટલે હમણાં કોઈ વાવાઝોડું કે મોટા વરસાદની શક્યતા નથી, જેથી ખેડૂત ભાઈઓએ પોતાનું કામ રાબેતા મુજબ કરવા અને મગફળીના પાકને સાચવી લેવાની ભલામણ છે. 28 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. અભિમન્યુ ચૌહાણે ચોમાસાની વિદાય અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે નવસારી સુધી વરસાદની વિદાય થઈ ચૂકી છે. ગુજરાતમાં હાલ માતાની આરાધનાનો પર્વ નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 28 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, જ્યારે સુરત, ડાંગ, તાપી અને વલસાડમાં હજુ ચોમાસું સક્રિય છે. અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે શનિવારે આવનારા દિવસોમાં વરસાદ કેવો રહેશે તે અંગેની માહિતી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. અભિમન્યુ ચૌહાણે ચોમાસાની વિદાય અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે નવસારી સુધી વરસાદની વિદાય થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના 1-2 જિલ્લા બાકી છે, જ્યાં આવનારા 2-3 દિવસમાં વરસાદની વિદાય થઈ જશે. સાથે જ તેમણે જણાવ્યું છે કે છેલ્લા 48 કલાક દરમિયાન ગુજરાતમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. ઉપરાંત તેમણે ચોમાસા દરમિયાન પડેલા વરસાદની વાત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં સિઝનનો 30%થી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 75%થી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે શનિવારે અમદાવાદમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આવનારા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 35 ડિગ્રી અને ગાંધીનગરમાં 34 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. આ સાથે જ ગુજરાતમાં 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે. રાજ્યના લગભગ 60 થી 65% વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આમ છતાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થાય છે. ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ અનુભવાઈ રહ્યો છે અને તેમાંથી રાહત મેળવવા માટે 1 મહિનાની રાહ જોવી પડશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબરમાં તાપમાનનો પારો 38 થી 39 ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે. તાપમાન આ રીતે જ સતત વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું બની શકે છે. તેમણે કહ્યું કે આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટ મોન્સૂન સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે. જોકે પોસ્ટ મોન્સૂન સાયક્લોનની લેન્ડફોલિંગની સંભાવનાઓ ઓછી હોય છે. જોકે કુદરતી પ્રક્રિયામાં કેટલાક અપવાદ પણ બનતા હોય છે. તો બીજી તરફ વાવાઝોડાને લઈને જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાવાઝોડાને લઈને ખબરો ચલાવવામાં આવી રહી છે. ત્યારે વાવાઝોડાને લઈને શું સત્ય છે તે પણ જાણીએ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની વિદાય અને વાવાઝોડા અંગેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી પણ ચોમાસું સક્રિય છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે વાવાઝોડા અને વરસાદ અંગે અનેક લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની વિદાય અને વાવાઝોડા અંગેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે આ વખતનું ચોમાસું લાંબુ છે અને હજુ પણ કોઈ ભાગોમાં ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 5મી ઓક્ટોબરની રાતે આપેલી આગાહીમાં સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું 5મી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઈ લેતું હોય છે, પણ આ વખતનું ચોમાસું હજુ પણ ચાલી રહ્યું છે. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે, જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે. જોકે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ વરસાદની વિદાય થઈ જશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે હજુ પણ 7-8 તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદની ઝાપટાની શક્યતા છે. આ વરસાદ 7થી 9 તારીખ સુધીમાં થઈ શકે છે. આ વરસાદથી ખેતીકામમાં કંઈ ખલેલ નહીં પહોંચે. વધુમાં પરેશ ગોસ્વામી જણાવે છે કે કેટલાક લોકો વાવાઝોડાની ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હજુ વાવાઝોડું સક્રિય થાય એવી શક્યતા દેખાતી નથી. એટલે હમણાં કોઈ વાવાઝોડું કે મોટા વરસાદની શક્યતા નથી, જેથી ખેડૂત ભાઈઓએ પોતાનું કામ રાબેતા મુજબ કરવા અને મગફળીના પાકને સાચવી લેવાની ભલામણ કરવામાં આવી છે. આ પહેલાની આગાહીમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે. રાજ્યમાં લગભગ 60થી 65% વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આમ છતાં પણ કેટલાક વિસ્તારમાં ચોમાસું હજુ પણ સક્રિય છે. ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ અનુભવાઈ રહ્યો છે અને તેમાંથી રાહત મેળવવા માટે 1 મહિનાની રાહ જોવી પડશે. ઓક્ટોબરમાં તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી જવાની પણ સંભાવના જોવાઈ રહી છે. તાપમાન આ રીતે જ સતત વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું બની શકે છે. આ સ્પષ્ટપણે પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે વાવાઝોડું બની શકે છે. હજુ કોઈ વાવાઝોડું બન્યું નથી, પરંતુ બનવાની શક્યતા છે. તેમણે કહ્યું છે કે આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટ મોન્સૂન સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે. જોકે પોસ્ટ મોન્સૂન સાયક્લોન જે છે તે જમીન કિનારે કોઈ જગ્યાએ ટકરાતું નથી. જોકે કુદરતી પ્રક્રિયામાં ક્યારેક ખલેલ પણ પહોંચતી હોય છે. આ વાવાઝોડું જો જમીન પર ટકરાયું તો તેની દિશા જે છે તે કચ્છ તરફથી થઈને પાકિસ્તાન તરફ હોવાની શક્યતાઓ અનેક હવામાન નિષ્ણાતો પણ વ્યક્ત કરી રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે, જેમાં તેમણે વરસાદ, ભેજ અને તાપમાન અને વાવાઝોડાની સંભાવનાઓ અંગે વાત કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જે ચર્ચા કરવામાં આવી છે તેની જો વાત કરીએ, ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને તેવામાં સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરમાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે. તે પ્રમાણનું હવામાન છે. શુક્રવારે રાત્રે આગાહીમાં તેમણે ગુજરાતમાં હવામાન અંગે વધુ કેટલીક વિગતો પણ આપી છે. પરેશ ગોસ્વામીનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે. રાજ્યના લગભગ 60થી 65% વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આમ છતાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થાય છે. આવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ અનુભવાઈ રહ્યો છે અને તેમાંથી રાહત મેળવવા માટે 1 મહિનાની રાહ જોવી પડશે. 5 નવેમ્બર સુધી ગરમી, ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ઓક્ટોબરમાં તાપમાનનો પારો 38થી 39 ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે. તાપમાન આ રીતે જ સતત વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું બની શકે છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટ મોન્સૂન સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે. જોકે પોસ્ટ મોન્સૂન સાયક્લોનની લેન્ડફોલિંગની સંભાવનાઓ ઓછી હોય છે. જોકે કુદરતી પ્રક્રિયામાં કેટલાક અપવાદ પણ બનતા હોય છે. વધુ વાત કરતાં તેણે જણાવ્યું છે કે હાલ સાયક્લોન બનશે તેવી કોઈ ચોક્કસ આગાહી કરી શકાય નહીં. તેના માટે હજુ સમય છે. જોકે તે માટેના પરિબળો સક્રિય થઈ રહ્યા છે. એટલે કે સાયક્લોન બને તેવું વાતાવરણ ચોક્કસપણે બની રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન ઊંચું જવાના કારણે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાના અંતમાં અને બીજા અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે 8 અને 9 તારીખથી 4 થી 5 દિવસ પોસ્ટ મોન્સૂન વરસાદ થઈ શકે છે. 8 અને 9 તારીખે હજુ પણ વરસાદ જોવા મળી શકે છે તેવી તેની સ્પષ્ટ આગાહી છે. આ તારીખો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. બાકીના વિસ્તારોમાં શક્યતાઓ ખૂબ ઓછી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો ચોમાસું વિધિવત રીતે વિદાય લઈ રહ્યું છે. વિદાય લેતા ચોમાસામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હસ્ત નક્ષત્રમાં પવન સાથે પૂર્વ કે ઈશાન તરફ વરસાદની શક્યતા છે. 7 થી 12 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. 20 થી 22 તારીખ સુધીમાં ભારે ચક્રવાત સર્જાશે.
વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાત કરીએ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની તો સાવરકુંડલા યાર્ડમાં 8 દિવસથી ચણાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવે છે. છેલ્લા 8 દિવસમાં ચણાના ભાવમાં વધારો થયો છે. 8 દિવસમાં 300 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચણાના ઊંચા ભાવ 1531 રૂપિયા થયા છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં છેલ્લા 8 દિવસમાં ચણાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1531 રૂપિયા નોંધાયો હતો. છેલ્લા 8 દિવસમાં અંદાજે 300 રૂપિયા સુધીનો વધારો થયો છે. 1225 રૂપિયાથી ચણાનો ભાવ વધીને 1531 રૂપિયા પહોંચ્યો છે. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી અને સારા ભાવ મેળવી રહ્યા છે અને હાલ સતત ભાવ વધતા ખેડૂતોએ સંગ્રહ કરેલો માલ યાર્ડ ખાતે લઈ જાય છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. વધુમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1120 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1300 રૂપિયાથી લઈને 1580 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 8000 મણ કપાસની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 480 રૂપિયાથી લઈને 611 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 546 રૂપિયાથી લઈને 620 રૂપિયા નોંધાયો હતો. માર્કેટ યાર્ડમાં 375 મણ ઘઉંની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2000 રૂપિયાથી લઈને 2500 રૂપિયા નોંધાયો હતો. માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ 3000 રૂપિયાથી લઈને 3602 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં 330 મણ તલની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં મેથીનો ભાવ 1088થી 1350 રૂપિયા બોલાયો હતો. 20 મણ સોયાબીનની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. છેલ્લા 8 દિવસથી ચણાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 8 દિવસમાં 300 રૂપિયા સુધીનો વધારો થયો છે. ચણાના ભાવ વધતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ લસણના ભાવ પણ બેહાલ બન્યા છે. લસણના ભાવમાં તેજીનો બોમ્બ ફૂટ્યો છે. એક દિવસમાં અધધ ભાવ વધ્યા છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં લસણના ભાવમાં ઉછાળો આવ્યો છે. માત્ર એક દિવસમાં લસણના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે. આજે લસણના 2400 રૂપિયાથી લઈ 5600 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. જામનગર શહેરના હાપા વિસ્તારમાં આવેલું માર્કેટ યાર્ડ એ ખેડૂતોની જણસી વેચવા માટેનું સૌથી મહત્વનું સ્થળ છે. જિલ્લાના અન્ય યાર્ડની સરખામણીએ જામનગરનું હાપા માર્કેટ યાર્ડ સૌથી મોટું ગણાય છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો પણ હાપા યાર્ડમાં જણસી વેચવા માટે આવતા હોય છે. ત્યારે હાલ લસણના ભાવમાં સૌથી મોટો વધારો નોંધાતા ખેડૂતોમાં લસણને લઈ ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલની સરખામણીએ એક જ દિવસમાં લસણના ભાવ મણ દીઠ 500 રૂપિયા વધ્યા હતા. ચાલુ અઠવાડિયામાં લસણના ભાવમાં દિવસે ને દિવસે વધારો નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે લસણના 2400 રૂપિયાથી લઈ 5600 રૂપિયા જેવા ભાવ મળતા ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા છે. ચાલુ અઠવાડિયા દરમિયાન લસણના ભાવની વાત કરીએ તો ગત સોમવારે 2500 રૂપિયાથી લઈને 5280 રૂપિયા જેવા લસણના ભાવ રહ્યા હતા. આમ 5200 રૂપિયા લસણના સામાન્ય ભાવ કરતાં વધુ ગણાતા હોવાથી ખેડૂતો લસણ વેચવા તરફ આકર્ષાયા હતા. ત્યારબાદ બીજા દિવસે પણ લસણના ભાવ આવકારદાયક જ રહ્યા હતા. એટલે કે ગત મંગળવારે 2020 રૂપિયાથી 5100 રૂપિયા ભાવ એ લસણના સોદા પડ્યા હતા. ત્યારબાદ બુધવારે ગાંધી જયંતિ બાદ ગુરુવારના રોજ લસણના ભાવ ઘટ્યા હતા અને 2525 રૂપિયાથી 4850 રૂપિયા જેવા લસણના ભાવ મળ્યા હતા. જેમાં ક્રમશઃ વધારા બાદ શુક્રવારે એટલે કે ગઈકાલે 2000થી લઈ 5110 રૂપિયા જેવા મણ દીઠ લસણના ખેડૂતોને ભાવ મળ્યા હતા. ત્યારબાદ આજે શનિવારે લસણના ભાવમાં એકાએક ખૂબ તેજી આવી મળી રહી છે. આજે 2400 રૂપિયાથી લઈ 5600 રૂપિયા જેવા જબરા ભાવને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આમ અપેક્ષા કરતાં પણ વધુ લસણના ભાવ મળતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. આજે ત્રીજું નોરતું છે અને વરસાદની પણ ધીમે ધીમે આગાહી જોવા મળી રહી છે. હાલ નવરાત્રી દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. હાલ ક્યાંય ભારેથી અતિ ભારે વરસાદ નહીં આવે.
અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રિમાં 9, 10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12 થી 13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14 થી 16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળછાયું વાતાવરણ રહેશે. આગાહીકારે કહ્યું કે 17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા રહેશે. વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જોકે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે. તેમણે વધુમાં કહ્યું કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઈ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ, હિંમતનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે ગુજરાતમાં નવરાત્રિ વરસાદની સંભાવના નહીવત છે. માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આવનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે. આવનારા 3 દિવસમાં ગરમીનો પારો પણ ઉચકાશે. અમદાવાદ શહેરમાં આવનારા એક સપ્તાહમાં 33 થી 35 ડિગ્રીની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી એવી પણ છે કે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રના વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે, જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ રૂપે જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ તો સૂકું રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવે નથી. હવામાન વિભાગની આગાહી વાંચીને કદાચ ઉત્સાહ ફેલાય તેવી આગાહી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ કેવા રહેશે હવામાનના હાલ, તેની જો વાત કરીએ તો ગુજરાતમાં હાલ નૈઋત્યના ચોમાસાની વિદાય ચાલી રહી છે. ત્યારે હાલ કોઈ પણ જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદ પડે તેવી કોઈ આગાહી નથી. હવામાન વિભાગની આ આગાહી સાંભળીને કદાચ ઉત્સાહ ફેલાઈ જશે. ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ જે છે તે નોર્મલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજની તેમની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે, જેમાં વરસાદનું કોઈ એલર્ટ નથી. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. આ સાથે તેમણે તાપમાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે આજે અમદાવાદમાં 34.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ બંને શહેરોમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી નથી. આખા રાજ્યમાં 2-3 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે, જે બાદ તાપમાન વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કે તેની આસપાસ વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. આવનારા દિવસોમાં વરસાદના વિદાય માટેની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 5 ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે. તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 7 થી 12 ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતમાં કોઈ ભાગમાં હળવો વરસાદ આવી શકે છે. તમને ત્રણેય નિષ્ણાતોની આગાહી જણાવી છે. સર્વપ્રથમ આપણે વાત કરી પરેશ ગોસ્વામીની, ત્યારબાદ હવામાન વિભાગની અને ત્રીજી આગાહી અંબાલાલ પટેલની. આ ત્રણેય નિષ્ણાતોની આગાહી તમને એક જ વિડીયોમાં અને જેમ બને તેમ શોર્ટમાં જણાવવાની કોશિશ કરી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલનું કહેવું છે કે ઓક્ટોબર મહિનામાં એક નહીં પરંતુ 2 વાવાઝોડા આવશે. રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલની આ મોટી આગાહી છે. અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે તો તેનો માર્ગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પાકિસ્તાનનો રહેવાની શક્યતા છે.
આ આજ સુધીની સૌથી મોટી અપડેટ કહી શકાય છે. વધુમાં વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીનો ચોમાસાનો સિઝનનો સરેરાશ 137.62% વરસાદ નોંધાયો છે. હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ચોમાસાની વિદાય બાદ પણ પાછોતરો વરસાદ થતો હોય છે, જેના કારણે ચોમાસું પાકને નુકસાન થાય છે. જો કે ચાલુ વર્ષે વિશિષ્ટ પ્રકારના વિપરીત હવામાનની અસરના કારણે વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓક્ટોબર મહિનામાં 2 વાવાઝોડા સક્રિય થશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે 5 ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે, તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 7 થી 12 ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 થી 12 ઓક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા રહેશે. આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે, પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા હવે ઘટી છે, પરંતુ જે ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે. વધારે વાત કરીએ તો બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. જોકે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડા બન્યા કરશે. ગુજરાતમાંથી વરસાદ ધીમે ધીમે વિરામ લઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની એક મહત્વની આગાહી સામે આવી છે. અને આગાહીની જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડાની જે ચર્ચાઓ થઈ રહી છે તેના પર વાત કરી છે. પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં કેવા ફેરફારો જોવા મળશે તેની પણ માહિતી આપી છે. તેમાં તાપમાનમાં થનારા ફેરફારો વિશે પણ જણાવ્યું છે. વાવાઝોડાને લઈને જે વાતો ક્યાંક થઈ રહી છે તે અંગે પણ તેમણે મહત્વની સ્પષ્ટતા કરી દીધી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે વિવિધ જગ્યા પર વાવાઝોડાને લઈને ખબરો ફેલાઈ રહી છે, પરંતુ હાલ બંગાળની ખાડીમાં એવી કોઈ સંભાવનાઓ નથી કે જે ગુજરાતમાં કોઈ વાવાઝોડું આવવાનો ખતરો હોઈ શકે. હાલમાં વાવાઝોડું બને તેવી કોઈ જ શક્યતાઓ નથી. હાલ વાવાઝોડાની જે અફવા ચાલી રહી છે તેનાથી કોઈએ ડરવાની જરૂર નથી. તેમણે એ સ્પષ્ટ કહી દીધું છે કે હાલ ગુજરાત તરફ કોઈ વાવાઝોડું આવે તેવી શક્યતાઓ નથી. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઓક્ટોબરમાં દરિયાઈ તાપમાન વધે અને ભેજ હોય એટલે વાવાઝોડું બનવાની શક્યતાઓ હોય છે, પરંતુ હાલ નજીકના સમયમાં કોઈ સાયક્લોન બને તેવી પરિસ્થિતિ નથી. ગુજરાતમાં હવામાન વિશે વાત કરીને તેમણે જણાવ્યું છે કે હાલ જે રીતે ગુજરાતનું તાપમાન ધીમે ધીમે ઊંચું આવી રહ્યું છે, 24 થી 30 સપ્ટેમ્બરના વરસાદના રાઉન્ડ દરમિયાન તાપમાન 30 ડિગ્રીથી પણ નીચે આવ્યું હતું. હવે ઓક્ટોબરની શરૂઆતથી તાપમાન ઊંચું આવવાની શરૂઆત થઈ છે. આવનારા સમયમાં એટલે કે 5 ઓક્ટોબર સુધીમાં તાપમાન 35 ડિગ્રીને પણ પાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે 34 થી 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન જઈ શકે છે, જેમાં રાજ્યના ઘણા સેન્ટરો પર તાપમાન 35 ડિગ્રી કરતાં પણ વધી જશે. આ સાથે તેમણે કહ્યું છે કે ભેજનું પ્રમાણ છે, જેના કારણે ગરમી અને ઉકળાટ અનુભવ થતો હશે. આ ગરમી અને ઉકળાટ લગભગ દિવાળી સુધી એટલે કે 1 મહિના જેટલો સમય રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે શિયાળુ પાક લેવા માંગે છે તેવા ખેડૂતોએ હમણાં ધીરજ રાખવી પડશે. એટલે ઓક્ટોબર માસ પૂર્ણ થાય ત્યાં સુધી શિયાળુ પાકના વાવેતર માટે રાહ જોઈ શકાય. આ સાથે પવનની ગતિ વિશે વાત કરીને તેઓ કહે છે કે પવન હવે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યો છે. જો કે પવનની દિશા બદલાઈ રહી છે અને ચોમાસાની વિદાય પણ હવે ચાલુ થઈ ગઈ છે. બીજી તરફ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે જે વરસાદ લઈ આવી શકે છે. ગુજરાતમાં હજી કયા જિલ્લામાં પડશે વરસાદ, હજી કેટલા દિવસ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળશે તેના વિશે વાત કરીએ. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાઈ રહી છે અને અન્ય તરફ ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ રહી છે. તો હવે જાણીએ નવી સિસ્ટમની ગુજરાત પર કોઈ અસર જોવા મળશે કે નહીં. આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે, કયા વિસ્તારમાં આવનારા થોડા દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે, એની વિગતવાર માહિતી આપણે મેળવીએ.
વાત કરીએ બુધવાર સુધી ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેની, તો આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈ પણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી. ગુજરાતમાં આજથી નવલી નવરાત્રિનો 9 દિવસનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. ત્યારે ખેલૈયાઓ અને ગરબા આયોજકો એક વાતની ચિંતા છે કે ગુજરાતમાં 9 દિવસ વરસાદ ક્યાંક નવરાત્રિની મજા ન બગાડે. તો બીજી તરફ ખરેખર ખેડૂતોને સાચી ચિંતા છે કે ક્યાંક નવરાત્રિમાં વરસાદ પડશે તો પાક બગડશે. ગુજરાતમાં 9 દિવસ વરસાદ ક્યાં પડશે તેની જો વાત કરીએ તો હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આજે 3 ઓક્ટોબરમાં 6 જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત કોઈ પણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે શુક્રવારે 4 ઓક્ટોબરના રોજ તથા 5 ઓક્ટોબરના રોજ 6 જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈ પણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી. હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે 6 ઓક્ટોબરના રોજ 3 જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈ પણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી. હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે 8 અને 9 ઓક્ટોબરના રોજ પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંતના કોઈ પણ જિલ્લા માટે કોઈ પણ પ્રકારની વોર્નિંગ નથી. તો આ રહી 6 તારીખ સુધીની વરસાદની આગાહી. 6 તારીખ નહીં, માફ કરશો, 8 અને 9 ઓક્ટોબર સુધીની વરસાદની આગાહી. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.